બનાસકાંઠા જિલ્લાના ભાભરમાં વહીવટી કામગીરીને લઈને અવારનવાર જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ દ્વારા તાલુકા પંચાયત, ગ્રામ પંચાયત, વિવિધ સરકારી વિભાગોની મુલાકાત લઈને વહીવટી કામગીરી બાબતે તપાસણી નિરીક્ષણ કરતા હોય છે. જેના અનુસંધાને ગત તારીખ 12 માર્ચના રોજ બનાસકાંઠા ડીડીઓ એમ.જે. દવેએ ભાભર તાલુકા પંચાયત કચેરીની મુલાકાત લીધી હતી, જેમાં તાલુકા પંચાયતના આવેલા વિવિધ શાખાઓનો રિવ્યૂ કર્યું હતું અને ત્યારબાદ મીઠા ગ્રામ પંચાયત સહિત મનરેગા યોજનાના કામોની મુલાકાત લીધી હતી. તેમજ તિતરવા ગ્રામ પંચાયત, પીએસસી સેન્ટર, શાળાની મુલાકાત લીધી હતી, જેમાં રેવન્યુ દફતરની ચકાસણી, શાળાના રૂમ, મધ્યાહન ભોજન સહિત વિવિધ વિકાસના કામોની તપાસણી નિરીક્ષણ કરવામાં આવેલા. મુલાકાત દરમિયાન ભાભર તાલુકાના પંચાયત કચેરીના ટીડીઓ કેવી મોઢેરા સહિત તાલુકાના પંચાયત કચેરીનો સ્ટાફ, તલાટી કમ મંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. તેતરા પ્રાથમિક શાળા આચાર્ય શ્રી ગઈકાલે એટલે કે તારીખ 12/3/2025ના રોજ અમારી તેતરા ગામની અંદર ડીડીઓ સાહેબ પધારેલ હતા. એના અનુસંધાને ગામની બધી જ સંસ્થાઓની મુલાકાત લીધી. ત્યારબાદ અમારી તેતરા પ્રાથમિક શાળામાં પણ ડીડીઓ સાહેબ પધાર્યા, સાથે બીજા એમના કર્મચારીઓ પણ જોડાયા હતા. સૌપ્રથમ સાહેબે અમને મળ્યા અને ત્યારબાદ ઓફિસની અંદર મારી મુલાકાત લીધી. સાહેબશ્રીએ બાળકોના શિક્ષણ વિશેની માહિતી મેળવી, સ્માર્ટ ક્લાસ કેટલા ચાલે છે એની માહિતી મેળવી, મધ્યાહન ભોજન વિશે પણ માહિતી મેળવી. ત્યારબાદ શાળાની અંદર પાણીની સુવિધા શું છે એની પણ એમણે માહિતી લીધી. ત્યાં એના અનુસંધાને મેં પણ કહ્યું કે ગામની અંદર પંચાયતનો બોર છે અને પાણીની પૂરેપૂરી સુવિધા અમને મળે છે અને અમારી શાળાનું વાતાવરણ જોઈ અને સાહેબ પણ ખુશ થઈ ગયા એવું મને લાગ્યું અને બાળકોએ અમને સાહેબશ્રી અમને શાબાશી આપી એમના આ શાળાના વાતાવરણ જોઈને. સતીશ ચૌહાણ સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ. દર્શક મિત્રો, ટુડે ગુજરાતી ન્યૂઝનું આ જાગૃતિ અભિયાન સિસ્ટમમાં બદલાવ લાવવાનો એક પ્રયાસ છે. જો આ પ્રયાસ આપને ગમ્યો હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબર કરવાનું ભૂલતા નહીં. ગરીબ લોકોને પણ સુખાકારી સુવિધાઓનો હક છે તે આપ પણ સ્વીકારતા હો તો આ વિડીયો શેર જરૂર કરજો. ફરી મળીશું, ત્યાં સુધી જાગૃત રહો અને સક્રિય રહો.